નમસ્કાર. શૈક્ષણિક વર્ષ 2025 અને 26માં જો તમારે લોકોને મેડિકલમાં એડમિશન લેવું હોય તો એમના રાઉન્ડની પ્રક્રિયા હાલમાં શરૂ છે. તો આજના વિડીયોમાં શેનો સમાવેશ કરવામાં આવ્યો છે કે એમસીસી દ્વારા એમબીબીએસ અને બીડીએસના સેકન્ડ રાઉન્ડ માટે કઈ કઈ કોલેજોને મંજૂરી આપવામાં આવી છે એની સંપૂર્ણ માહિતી આપતો આ વિડીયો બનાવવામાં આવ્યો છે. હવે સૌથી પહેલાં તમારે લોકોએ ગૂગલમાં જવાનું છે, એમાં એમસીસી લખવાનું છે. એમસીસી લખશો એટલે તમારી સામે આ રીતનું પેજ ઓપન થશે. એમાં તમારે લોકોને યુજી મેડિકલ છે તેની ઉપર તમારે ક્લિક કરવાનું છે. હવે જેવું ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતની વેબસાઇટ છે એ ઓપન થશે. એમાં તમારે લોકોએ નીચે જવાનું છે, એમાં ન્યૂઝ અને ઇવેન્ટ છે એ લખવામાં આવ્યું છે. હવે એમાં નીચે જોઈ શકશો કે જે સીટ મેટ્રિક્સની આખી પીડીએફ આવી છે એ તમારી સામે ડાઉનલોડ થશે. હવે જેવી તમે ડાઉનલોડ થશે એટલે પણ તમે લોકો જોઈ શકો છો કઈ રીતે થાય છે. હવે આમાં શું કહેવામાં આવ્યું છે કે અર્જન્ટ અટેન્શન ઇન્સ્ટિટ્યૂટ પાર્ટિસિપેટિંગ ઇન યુજી કાઉન્સેલિંગ 2025. તો 25 માટેનું જે યુજી માટેનું અટેન્શન છે એ આપવામાં આવ્યું છે. હવે તમે લોકો જોઈ શકો છો પહેલી વસ્તુ એ છે કે પહેલા ખાનામાં શું આપવામાં આવ્યું છે, સિરિયલ નંબર આપવામાં આવ્યો છે, પછી બીજામાં સ્ટેટ આપવામાં આવ્યું છે, ત્રીજામાં કોલેજ નેમ આપવામાં આવ્યું છે, એના પછી નંબર ઓફ સીટ છે એ આપવામાં આવી છે, કેટલી રિક્વેસ્ટ થઈ હતી એ માટે, અને નંબર ઓફ સીટ અપ્રૂવ, તો અપ્રૂવ કેટલી સીટ કરવામાં આવી છે એની માહિતી આપવામાં આવી છે. હવે જો પહેલું આપવામાં આવ્યું છે પ્રપોઝલ ફોર ન્યૂ એસ્ટાબ્લિશમેન્ટ, કે આ કોલેજો છે એ નવી છે અને ગવર્મેન્ટ છે. આમાં અત્યારે એમસીસીની વેબસાઇટમાં ગવર્મેન્ટ લખેલું બતાવે છે. હવે આપણા ગુજરાતમાં જ્યારે આવશે ત્યારે ગવર્મેન્ટ થઈને આવશે કે જીએમઈઆરએસ થઈને આવશે એ હજી ખ્યાલ નથી, એના વિશે કંઈ અપડેટ નથી. હવે સૌથી પહેલાં તમે જોઈ શકો છો પહેલા નંબરનું કે આસામ. તો આસામની અંદર આ કોલેજ આપવામાં આવી છે, એમાં 100 સીટની રિક્વેસ્ટ હતી અને 50 અપ્રૂવ કરવામાં આવી છે. હવે આપણે ગુજરાતનું જોઈએ છીએ તો ગુજરાતની અંદર ઇસિક મેડિકલ કોલેજ નરોડા છે, બાપુનગર, અમદાવાદ. તેમાં 50 સીટની રિક્વેસ્ટ હતી અને 50 સીટ છે એની મંજૂરી આપવામાં આવી છે. ક્લિયર થઈ ગયું? આ રીતે પણ તમે બધા સ્ટેટ છે એની તમે જોઈ શકો છો કે ભાઈ કેટલી સીટની રિક્વેસ્ટ આવી હતી અને કેટલીની મંજૂરી આપવામાં આવી છે. હવે જો આમાં ઘણા બધાને છે એ આમાં મંજૂરી નથી આપવામાં આવી, કે ભાઈ પૂરેપૂરી જેટલી સીટ માટે રિક્વેસ્ટ કરી હતી એટલાની મંજૂરી આપવામાં આવી નથી. પછી બીજું હતું પ્રપોઝલ ફોર ઇન્ક્રીઝ ઇન સીટ ગવર્મેન્ટ. તો ઇન્ક્રીઝ ઇન સીટ એટલે કે સીટ ઇન્ક્રીઝ માટે છે એ આમાં આપવામાં આવ્યું હતું, અરજી આપવામાં આવી હતી. ક્લિયર થઈ ગયું? તો એની સંપૂર્ણ માહિતી છે એ આપવામાં આવી છે. એ કોલમમાં આપણા ગુજરાતનું છે એક પણ કોલેજને મંજૂરી નથી મળી. અને ત્રીજું આવ્યું છે પ્રપોઝલ ફોર ઇન્ક્રીઝ ઇન સીટ યુજી કોલેજ ઓફ ડીમ્ડ યુનિવર્સિટી, એટલે કે ડીમ્ડ યુનિવર્સિટી માટેની જે કોલેજીસ છે એમની મંજૂરીની વાત કરવામાં આવી છે. એમાં પણ તમે જોઈ શકો છો ગુજરાતની એક પણ કોલેજ નથી. ગુજરાતની માત્ર એક જ કોલેજને મંજૂરી આપવામાં આવી છે. એમાં કેટલી સીટો માટે? 50 સીટ છે એના માટે મંજૂરી આપવામાં આવી છે. બીજી વસ્તુ એ કે આ 50 સીટના વધારાથી 1થી લઈને 2 માર્કનો છે એ ફેર પડશે, વધુ તમારે છે એ ફેર નહીં પડે. માની લો કે ગવર્મેન્ટમાં જે બોર્ડરમાં રહી જતા હોય બોર્ડર માર્કમાંથી તમે બોર્ડર માર્ક ઉપર હો ને તમને ના મળતું હોય તો તમને આમાં એડમિશન મળવાની શક્યતા છે. બાકી 1થી લઈને 2 માર્કનો ફેર પડશે, આમાં વધુ ફેર પડવાની કોઈ આમાં શક્યતા દેખાતી નથી. તો ક્લિયર થઈ ગયું? તો બસ આ જ માહિતી માટે છે આ વિડીયો બનાવવામાં આવ્યો હતો. એટલે જો ચેનલમાં નવા હોય તો ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો. અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે અમારા વોટ્સએપ ગ્રુપ તથા વોટ્સએપ ચેનલમાં જોડાવવું હોય, બંનેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે, ત્યાં જઈને જોડાઈ શકો છો. અને આવી જ માહિતી માટે તમે અમારી સાથે જે અમારું પેઇડ કાઉન્સેલિંગ છે એમાં પણ જોડાઈ શકો છો. એમાં જોડાવવું હોય તો શું કરવાનું છે, નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં 2 મોબાઈલ નંબર આપેલા છે. બંને મોબાઈલ નંબરમાંથી કોઈ એક નંબરમાં માત્ર વોટ્સએપમાં મેસેજ કરીને સંપૂર્ણ જાણકારી મેળવી લેવાની રહેશે.